જૂન 2025 સુધી અંદાજિત 33 લાખ વાહનો રજીસ્ટર હતા, જે પૈકી ટેમ્પો, ટ્રક અને હેવી વ્હીકલ ગણીએ તો અંદાજિત 10 લાખ વાહનો રજીસ્ટર હતા. અને જે હપ્તાખોરી આપણે બંધ કરાવી છે એ હપ્તાખોરીની ડાયરી સિસ્ટમની અંદર અંદાજિત 3 લાખ વાહનો રજીસ્ટર હતા. હવે એમાં પછી ઓટો રિક્ષા હોય, ટેમ્પો હોય કે લેલન ટ્રક હોય, દર મહિને 2000 થી 5000 નો હપ્તો આપવો પડતો. એટલે જો 3 લાખ મલ્ટીપ્લાય બાય મિનિમમ 2000 કરીએ ને તો 60 કરોડ રૂપિયા માસિક હપ્તો ચાલતો. એટલે કે વાર્ષિક 720 કરોડનો સુરત શહેર ટ્રાફિક શાખાનો હપ્તો આપણે 100% બંધ કરાવી દીધો છે. જો શરૂઆતમાં જ એવું વિચાર્યું હોત કે હું એકલો કઈ રીતે લડીશ તો ક્યારે શક્ય ના બન્યું હોત. શરૂઆતમાં એકલો હતો, ફાઇટ આપી, લડ્યો, સંઘર્ષ કર્યો. ત્યારબાદ હજારોથી લાખોની સંખ્યામાં લોકો મારી સાથે આ મુહિમમાં જોડાયા. આ